શિયાળામાં દરેક ઘરમાં અડદિયા તો ખવાતા જ હોય છે, પણ ખાંડની ચાસણીવાળા અડદિયા ખાવાથી આ સિઝનમાં શરદી કફ થઈ જવાની શક્યતા રહે છે. તો આજે આપણે એકદમ પોચા અને કણીવાળા ગોળવાળા અડદિયા બનાવીશું. તો એના માટે અહીં 1 વાટકી કરકરો અડદનો લોટ, 1 વાટકી ગોળ અને 1 વાટકી ઘી લઈ લીધું છે. હવે એક વઘારિયામાં 2 ચમચી જેટલું દૂધ લઈ અને આપણા લીધેલા ઘીમાંથી જ 2 ચમચી ઘી આની અંદર નાખી દઈશું અને નવસેકું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણો ધાબો તૈયાર છે. હવે આપણે જે કરકરો લોટ લીધો હતો તેને એક બાઉલમાં લઈ અને જે આ ધાબો તૈયાર કર્યો છે તે નાખી દઈશું અને આને એકદમ ચોળીને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ દબાવી અને ઢાંકીને આને 20 મિનિટ માટે રહેવા દઈશું. 20 મિનિટ પછી આપણે ચાળણીમાં આ લોટને નાખીને વ્યવસ્થિત ચાળી લઈશું એટલે એકદમ સરસ દાણીવાળો આપણો લોટ બનીને તૈયાર થઈ જશે. તો આ ધાબો દેવાની પ્રોસેસ જરૂરથી કરવાની. હવે આપણે જે ઘી લીધું હતું તેને આપણે કડાઈમાં લઈ લઈએ અને તૈયાર કરેલો કણીવાળો લોટ છે તેને આની અંદર નાખી દઈશું. ઘી સાધારણ ગરમ થાય પછી લોટ નાખવાનો અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કન્ટિન્યુઅસ હલાવતા જઈને શેકીશું. જેમ જેમ શેકાશે તેમ આવી રીતના લોટ ઢીલો થતો જશે અને એકદમ સરસ ફૂલવા લાગશે. ફ્લફી ટેક્સચર થઈ ગયું છે અને સાધારણ કલર પણ બદલી ગયો છે. તો હજી આપણે થોડીક વધારે વાર શેકીશું. તો જો હવે પહેલાં જે ફીણ હતા તે બેસી ગયા છે અને કલર એકદમ સરસ બદામી થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર 1/4 કપ જેટલો ગુંદર નાખી દઈએ. ગુંદરને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પછી નાખ્યો છે. આવી રીતના કરવાથી ગુંદર સરસ ફૂટી પણ જાય છે અને અડદિયાના દરેક કણે કણમાં ગુંદરની ક્રિસ્પીનેસ આવશે, જેથી ખાવામાં ખૂબ જ મજા આવશે. તો સ્લો ફ્લેમ પર આપણો ગુંદર પણ એકદમ સરસ ફૂટી જાય ત્યાર પછી આની અંદર 1/4 કપ જેટલું દૂધ નાખીશું. થોડું થોડું દૂધ નાખતા જઈને મિક્સ કરતા જઈશું. આવી રીતના દૂધ નાખવાથી અડદિયા ઠંડા થયા પછી પણ કડક નહીં થાય ને એકદમ સરસ પોચા રહેશે. તો બધું દૂધ નાખી દીધા પછી થોડીક વાર આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું એટલે દૂધનો ભાગ છે તે બળી જાય. અને હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર 1 ચમચી સૂંઠનો પાવડર, 1 ચમચી એલચીનો પાવડર અને 1 ચમચી ગંઠોડા પાવડર નાખીને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ ડ્રાયફ્રૂટને મેં અધકચરા ક્રશ કરી લીધા છે તે પણ આની અંદર એડ કરી દઈએ. જેમાં મેં 1/4 વાટકી બદામ, 1/4 વાટકી કાજુ અને 1/4 વાટકી પિસ્તા લીધેલા હતા. બધું બરાબર મિક્સ કરીને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે ગોળ લીધેલો હતો તે આની અંદર એડ કરી દઈએ. ગોળને ચાકુથી સુધારીને અથવા તો ખમણીને લેવાનો, જેથી તરત મિક્સ થઈ જાય. આપણું મિશ્રણ ગરમ હોવાથી ગોળ સરસ મિક્સ થઈ જશે. તો એકદમ સહેલું માપ છે. ગોળ, ઘી અને લોટ ત્રણેયનું માપ આપણે એક સરખું રાખવાનું છે તો અડદિયા એકદમ પરફેક્ટ બનશે. તો બરાબર મિક્સ કર્યા પછી તમે જુઓ ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને ત્યાં સુધીમાં આપણું મિશ્રણ પણ સાધારણ હાથ અડાડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે કડાઈને નીચે લઈ અને આપણે થોડું થોડું પોર્શન લેતા જઈશું અને આના અડદિયા વાળતા જઈશું. તમે મોલ્ડમાં પણ અડદિયા બનાવી શકો છો અને ઉપર થોડીક પિસ્તાની કતરણ મૂકી દઈશું. તો આવી રીતના ગોળવાળા અડદિયા જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ એટલા જ છે. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.